ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ ગયા વખતના લેક્ચરમાં આપણે સાધનની ચોકસાઈ, સચોટતા અને એનાથી મળતા માપનની ત્રુટિ વિશેની વાત કરતા હતા. એમાં પહેલા આપણે જોઈ ગયા કે ચોકસાઈ કોને કહેવાય અને સચોટતા કોને કહેવાય. કે કોઈ પણ સાધન વડે મળતું અવલોકન એના ચોક્કસ મૂલ્યની જેમ વધારે નજીક હોય એમ એ સાધનની ચોકસાઈ વધારે કહેવાય. જ્યારે સચોટતાની અંદર એ મૂલ્ય એની નજીક કે દૂર જોવાની જરૂર નથી. એમાં તો એ સાધન જે છે એ કેટલા વિભેદનથી, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો કેટલી ઓછા મૂલ્યના માપને ચોકસાઈપૂર્વક માપી શકે છે એ એની સચોટતા કહેવાય. જેમ કે કોઈ એક ફૂટપટ્ટી લઈએ તો એની અહીંયા આગળ સચોટતા લો તો એ 0.1 સેન્ટીમીટર જેટલું માપ ચોકસાઈથી માપી શકે, એટલે એની સચોટતા 0.1 સેન્ટીમીટર સુધી કહેવાય. તો એના બદલે વર્નિયર કેલિપર્સ લઈએ તો એ 0.01 સેન્ટીમીટર સુધી માપ લઈ શકે, ચોક્કસ માપ લઈ શકે. એટલે એની જે સચોટતા છે એ સાદી ફૂટપટ્ટી કરતાં વધારે મળી કહેવાય. એમ અવલોકનની ત્રુટિ વિશે વાત કરી ગયા કે કોઈ પણ અવલોકનમાં જે એના માપના મૂલ્યમાં રહેલી અચોકસાઈ એને એની ત્રુટિ કહેવાય. હવે માપના મૂલ્યમાં જે અચોકસાઈ છે એ એક તો ત્રુટિને કારણે હોઈ શકે અથવા ભૂલને કારણે હોઈ શકે. પણ ભૂલ માટે આપણે જોઈ ગયા કે કંઈક અવલોકનકાર છે એની કાં તો અનાવડત જવાબદાર હોય, કાં તો એની જોવામાં અવલોકન લેવામાં બેદરકારી જવાબદાર હોય. તો એ તો કાળજીપૂર્વક અવલોકન લઈ અને હોશિયાર અવલોકનકાર વડે અવલોકન લઈએ તો એ ભૂલને દૂર કરી શકાય. પણ જે ત્રુટિ છે એ તો ત્યાં આગળ આપણને મળવાની છે, એ તો દૂર થઈ શકવાની નથી. એ જે ત્રુટિને કારણે અચોકસાઈ છે એને આપણે દૂર કરી શકતા નથી. માત્ર એનું પ્રમાણ જાણી શકીએ અને એ કેટલા પ્રમાણમાં છે એટલું જ આપણે નક્કી કરી શકીએ. વધારે સચોટ સાધન લઈએ તો એ ત્રુટિનું પ્રમાણ કંઈક ઘટાડી શકીએ પણ સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી. એવી ત્રુટિઓના આપણે પ્રકારની વાત કરતા હતા, જેમાં મુખ્યત્વે આપણે 3 પ્રકાર લઈ શકીએ: વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ અને સાધનની લઘુત્તમ માપ શક્તિને કારણે મળતી ત્રુટિ. તેમાં વ્યવસ્થિત ત્રુટિ વિશે આપણે ત્યાં ગયા વખતના લેક્ચરમાં જોઈ ગયા કે કોઈ પણ અવલોકન દરમિયાન જેમ અવલોકનનું પુનરાવર્તન કરીએ એમ દરેક વખતે એક સરખા પ્રમાણમાં અચોકસાઈ ઉમેરાતી જાય એ વ્યવસ્થિત ત્રુટિને કારણે કહેવાય. અને એ વ્યવસ્થિત ત્રુટિના પ્રકારોની આપણે વાત કરી ગયા કે જેમાં એક તો સાધનની મર્યાદાની ત્રુટિ, એટલે કે આપેલા સાધનની લઘુત્તમ માપ શક્તિ જેટલું માપ ચોક્કસથી માપી શકાય. તો તમે સાદી ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર હોય એટલે 0.1 સેન્ટીમીટર કરતાં વધારે ચોક્કસ માપ લઈ શકાય નહીં, એટલે એને કારણે ત્રુટિ મળે, મર્યાદાને કારણે મળી કહેવાય. તો બીજા નંબરમાં આપણે ત્યાં વ્યવસ્થિત ત્રુટિની અંદર જોયું કે પ્રયોગ પદ્ધતિની ખામીને કારણે ત્રુટિ, કે જે રીતે કાગળની જાડાઈ માપવા મળતી એક કરતાં વધુ કાગળોની થપ્પી કરે ફૂટપટ્ટી વડે માપી લઈએ અને એને કાગળની સંખ્યા વડે ભાગવાથી એક કાગળની જાડાઈ સૈદ્ધાંતિક રીતે મળે, પણ એના સાચા મૂલ્ય જેટલી હોઈ શકે નહીં. એના બદલે જો તમે એને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી માપો તો એ મૂલ્ય એના ચોક્કસ મૂલ્યની વધારે નજીક હોય. અને ત્યાર પછીની ત્રુટિ આપણે વ્યક્તિગત ત્રુટિ કહેતા હતા કે જેમાં અવલોકનકારની કંઈક આદત અથવા તો એની જ્ઞાનેન્દ્રિયની મર્યાદાને કારણે ત્રુટિ મળે. જેમ કે જો બરોબર લંબરૂપે સ્કેલને જોવાના બદલે થોડું બાજુ પરથી ત્રાસું જુએ તો કંઈક ત્રુટિ મળે. પણ એ ત્રુટિ ત્યાં દૂર કરી શકાય
બરાબર કાળજીપૂર્વક લંબરૂપે જોઈએ. પણ દરેક વખતે એને એક ત્રુટિ એક સરખી મળતી જાય જોઈએ, દરેક વખતે એ જ આદતથી મળે. એમ જ્ઞાનેન્દ્રિયની મર્યાદામાં તમને એક ઉદાહરણ મેં આપ્યું હતું કે જેને રંગ અંધતા હોય અથવા તો રંગમાં ભેદ પારખી શકતા ના હોય, તે કેમેસ્ટ્રીમાં જ્યારે પ્રયોગ કરતા હોય કદમાપક ઉપકરણમાં, તો એમાં આછા ગુલાબીમાંથી રંગવિહીનમાંથી આછું ગુલાબી એ રંગ ક્યારે થઈ એ ખ્યાલ ના આવે. તો આવા જે છે એમાં અવલોકનમાં કંઈક એમાં ત્રુટિ આવે, એ વ્યવસ્થિત ત્રુટિ. ત્યાર પછી હવે આપણે જોઈએ કે અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિની અંદર શું હોય? તો કે આમાં ત્રુટિ ઉત્પન્ન થવાનું ચોક્કસ કારણ એ જાણી શકાય નહીં. એમજ એ અવલોકનના જુદા જુદા પુનરાવર્તન વખતે જુદા જુદા પ્રમાણમાં મળે. આવી રીતે આવી જે કઈ ત્રુટિ મળે એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. એટલે અવ્યવસ્થિત ત્રુટિ એટલે એનો અર્થ એ કે એ ત્રુટિને ઉદ્ભવવાનું કોઈ કારણ આપણે જાણી શકતા નથી, કોઈ પણ કારણસર એ ઉદ્ભવી શકતી હોય. ઉપરાંત જ્યારે એનું અવલોકનની પુનરાવર્તન કરતા હોય તો દરેક વખતે એક સરખા પ્રમાણમાં ત્રુટિ ઉમેરાય એવું જરૂરી નથી. એ જુદા જુદા પુનરાવર્તનમાં એ જુદા જુદા પ્રમાણમાં ત્રુટિ ઉમેરાતી હોય તો આવી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. તો આ આપણને અવ્યવસ્થિત ત્રુટિ મળે. ત્યાર પછી આપણે જો અહીંયા આગળ જોઈએ તો આ સાધનની લઘુત્તમ માપ શક્તિ એને કારણે ત્રુટિ મળે. કે આમાં આપેલા સાધનની જે લઘુત્તમ માપ શક્તિ હોય એની જે સચોટતા હોય એના ઉપર આધાર રાખી અને એ સાધન વડે પ્રયોગ કરીએ તો એમાં ત્રુટિ એના પ્રમાણમાં એ રીતે મળે. ઉદાહરણ તરીકે તમે જુઓ કે વર્નિયર કેલિપર્સ એની લઘુત્તમ માપ શક્તિ એ સામાન્ય રીતે 0.01 સેન્ટીમીટર હોય અને પરિણામે તે સાધન વડે જે માપ લેવામાં આવે તેનું મૂલ્ય પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર જેટલું જુદું મળે. એટલે આ રીતે આટલા માપની અંદર કાં તો આટલું એના ચોક્કસ મૂલ્ય કરતા ઓછું મળે અથવા તો એટલું એ વધારે મળે. તો આ જે સાધનનું લઘુત્તમ માપ છે એને એ સાધનના લઘુત્તમ માપ શક્તિની ત્રુટિ કહેવાય. એટલે કે આ રીતે કોઈ પણ સાધનની એ લઘુત્તમ માપ શક્તિ ને એ સાધનના લઘુત્તમ માપની ત્રુટિ કહેવામાં આવે.
એટલે કે વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર છે, તો આનો અર્થ એ કે વર્નિયરના અવલોકનોની અંદર એની જે સાધનની લઘુત્તમ માપની ત્રુટિ તરીકે એ 0.01 સેન્ટીમીટર લેવામાં આવે. આના બદલે જો આપણે સાદી ફૂટપટ્ટી લઈએ તો એમાં લઘુત્તમ માપ શક્તિ એટલે 0.1 સેન્ટીમીટર હોય, તો એ સાદી ફૂટપટ્ટીમાં સાધનની લઘુત્તમ માપને કારણે મળતી ત્રુટિ એ 0.1 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ લેવામાં આવે. એટલે આ રીતે આ આપણને ત્રુટિના પ્રકારો મળે. ફરીથી જુઓ, એક પ્રકાર આપણે ગયા વખતે જોઈ ગયા વ્યવસ્થિત ત્રુટિ, કે જેમાં વ્યવસ્થિત ત્રુટિના પણ પેટા પ્રકારોમાં કહી શકાય કે એક તો એ સાધનની ખામીને કારણે મળતી ત્રુટિ, તો બીજા નંબરમાં એ જે ત્રુટિ હતી એ પેલી વ્યક્તિગત ત્રુટિ એટલે કે અવલોકનકારની કંઈક ટેવ અથવા તો એની કારણે મળતી ત્રુટિ અથવા એની જ્ઞાનેન્દ્રિયની મર્યાદાને કારણે મળતી ત્રુટિ, અને ત્રીજી વ્યવસ્થિત ત્રુટિ તરીકે આપણે કહ્યું કે પ્રયોગ પદ્ધતિની ખામીને કારણે મળતી. અવ્યવસ્થિત ત્રુટિમાં આપણે શું કહી શકીએ કે એનું કોઈ કારણ જાણી શકાય નહીં અને એ દરેક પુનરાવર્તન વખતે એક સરખા પ્રમાણમાં ઉમેરાય એવું જરૂરી નથી. એટલે કે જુદા જુદા પુનરાવર્તન વખતે એ જુદા જુદા પ્રમાણમાં ઉમેરાતી હોય. ત્રીજી ત્રુટિ એટલે સાધનની લઘુત્તમ માપ શક્તિને કારણે ત્રુટિ, અને આ ત્રુટિ તરીકે એ આપેલા સાધનની લઘુત્તમ માપ શક્તિને એ સાધનની લઘુત્તમ માપની ત્રુટિ તરીકે લેવામાં આવે. હવે અહીં આપણે જોઈ ગયા કે કોઈ પણ અવલોકનમાંથી ત્રુટિને આપણે સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી. ત્રુટિનું પ્રમાણ જાણી શકીએ છીએ, એ કેટલા પ્રમાણમાં આપેલા અવલોકનમાં ત્રુટિ છે એ જાણી શકાય. પરિણામે અવલોકનની સાથે એ ત્રુટિનું આપણે પ્રમાણ દર્શાવી શકીએ. એટલે એના ઉપરથી એ ઉપયોગ કરનાર વ્યક્તિને ખ્યાલ આવે કે આમાં આટલા પ્રમાણમાં કંઈક અચોકસાઈ હશે, જો એ પરમિસિબલ હોય તો એનો એ ઉપયોગ કરે, અથવા તો એના કરતાં વધારે સારી ગુણવત્તાવાળી પદ્ધતિ અથવા તો સાધનનો ઉપયોગ કરે. એટલે આ રીતે ત્રુટિનું પ્રમાણ જાણીને તો આપી શકાય, પણ એ ત્રુટિ સંપૂર્ણ દૂર કરી શકાતી નથી. અને આ ત્રુટિનું પ્રમાણ જાણવું એટલે કે અવલોકનની ત્રુટિનો અંદાજ મેળવવો. માટે હવે જોઈએ કે અવલોકનની એ ત્રુટિનો અંદાજ તો જોઈએ કે અંદાજ કેવી રીતે મેળવી શકાય. ચાલો આ મેળવવા માટે પહેલા તો આપણે જોઈશું કે એ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધીશું. એટલે અંદાજ મેળવવામાં સૌથી પહેલું કામ કરીશું અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધવાનું. ત્યાર પછી તો કે અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીશું. અને ત્યાર પછી આપણે અવલોકનની સાપેક્ષ ત્રુટિ શોધીશું. અને છેલ્લે એ અવલોકનની પ્રતિશત ત્રુટિ શોધીશું. આ રીતે આ ત્રુટિનો અંદાજ એટલે કે ત્રુટિનું પ્રમાણ આપણે શોધીશું. તો આ ત્રુટિનો અંદાજ મેળવેલું કેવું જોઈએ. હવે એક પછી એક વસ્તુ આપણે સમજીએ. તો સૌથી પહેલા સમજીએ કે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ચલો, તો અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો આમાં શું કહીશું કે
જ્યારે આપણે પ્રયોગ કરતા હોય ત્યારે એક જ ભૌતિક રાશિના માપન માટે આપણે એક કરતા વધારે અવલોકનો લેતા હોય અને એક કરતા વધુ અવલોકનો લેતા હોય તો એ બધા અવલોકનોનું એક સરેરાશ મૂલ્ય શોધીએ તો એ સરેરાશ મૂલ્યને એ અવલોકનના સાચા મૂલ્ય તરીકે ગણતરીમાં લેવાય અને સાચા મૂલ્ય અને અવલોકનનું જે માપેલું મૂલ્ય છે એ બંનેના તફાવતને બંનેનો ધન તફાવત એ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એટલે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એટલે શું કહી શકાય કે અવલોકનના સાચા મૂલ્ય અને તેના માપેલા મૂલ્ય એના તફાવતને એ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. અને અવલોકનનું સાચું મૂલ્ય એટલે એના માપેલા મૂલ્યનું સરેરાશ મૂલ્ય. એટલે અવલોકનનું એના સાચા મૂલ્ય તરીકે તેના માપેલા મૂલ્યોના સરેરાશ મૂલ્યને લેવામાં આવે. જોઈએ કોઈ ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે કોઈ પદાર્થની લંબાઈ માપવી છે કે લંબાઈના અવલોકન જે L1 L2 L3 L4 L5 આ મળતા હોય તો તેનું સાચું મૂલ્ય L બરાબર આ સરેરાશ એટલે L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L4 પ્લસ L5 પાંચ અવલોકનોનો સરવાળો કરીએ એટલે 5 વડે ભાગવાના. એટલે આ જે કંઈ આવે એનું સરેરાશ મૂલ્ય આવે એટલે એને L કહીએ અથવા એને L એવરેજ એટલે આ રીતે L AVE તરીકે દર્શાવે. આ એનું સરેરાશ મૂલ્ય. હવે સરેરાશ મૂલ્ય અને માપેલા મૂલ્યના તફાવતને ધન તફાવતને એની અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એનો અર્થ એ કે પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એને ડેલ્ટા L1 કહું તો એના બરાબર L તફાવત L1. તમારે મોટામાંથી નાનું બાદ કરવાનું. પે ધન કે ઋણ નિશાની જોવાની જરૂર નહીં. એટલે આ એનું ધન મૂલ્ય એટલે માત્ર માનાંક જ આવે. એટલે આ રીતે ડેલ્ટા L1 ને માનાંકમાં લેવાનું. એટલે આ રીતે એ એનું મૂલ્ય આપે. એટલે આને તમે તફાવત લેવાના બદલે L માઈનસ L1 લખો તો પણ ભલે. કે જો સાચું મૂલ્ય વધારે હોય માપેલ મૂલ્ય ઓછું હોય તો તફાવત ધન આવે એટલે નિરપેક્ષ ત્રુટિ ધન થાય. પણ સાચું મૂલ્ય ઓછું અને માપેલ મૂલ્ય વધારે હોય તો તફાવત ઋણ આવે એટલે નિરપેક્ષ ત્રુટિ ઋણ થાય. પણ આપણે તો જે અહીંયા આગળ કાર્ય કરીએ છીએ તો
વધુમાં વધુ કેટલી ત્રુટિ સંભવિત છે એ જોવું છે. પરિણામે દરેક વખતે આપણે ત્રુટિઓમાં માત્ર એના ધન મૂલ્ય લઈશું. એ જ રીતે જો બીજા અવલોકનની મારે નિરપેક્ષ ત્રુટિ જોઈતી હોય તે માનાંક ડેલ્ટા L2 એટલે L માઇનસ L2 કહેવાય. એમ ત્રીજા અવલોકન માટે એ ડેલ્ટા L3 એટલે L માઇનસ L3. તો ચોથા અવલોકન માટે ડેલ્ટા L4 એટલે L માઇનસ L4 અને પાંચમા અવલોકન માટે ડેલ્ટા L5 એટલે L માઇનસ L5. આ મને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી. ચાલો એ મળી ગયા પછી હવે મારે શોધવાનું એટલે એ અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે કે હવે બીજું કાર્ય શું કરવાનું તો કે અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે કે અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓના નિરપેક્ષ ત્રુટિઓના ધન મૂલ્યો ના સરેરાશને તેની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. માટે અહીંયા આગળ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા L એવરેજ બરાબર હું આમ લખી શકું ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 અપ ટુ ડેલ્ટા Ln એટલે કે L5 છેદમાં 5. એટલે આ મને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. તો આ રીતે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધી શકાય. ચલો હવે આગળના સ્ટેપમાં જોઈએ. તો આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પછી આપણે અહીં શોધીશું અવલોકનની સાપેક્ષ ત્રુટિ. ચલો સાપેક્ષ ત્રુટિ એટલે શું કે અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને એના સાચા મૂલ્યના ગુણોત્તરને એની સાપેક્ષ ત્રુટિ કહેવાય. ક્યારેક એની આંશિક ત્રુટિ પણ કહેશે. માટે અહીંયા આગળ આ સાપેક્ષ ત્રુટિ જો એને ડેલ્ટા L કહું તો એના બરાબર આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા L એવરેજ અપોન એની સાચી લંબાઈ એટલે કે L એવરેજ. આ એની સાપેક્ષ ત્રુટિ થઈ. અને હવે આ સાપેક્ષ ત્રુટિને જો આપણે ટકામાં દર્શાવીએ એટલે કે 100 વડે ગુણી નાખીએ તો આપણને એની પ્રતિશત ત્રુટિ મળે. એટલે હવે ચોથું સ્ટેપ આપણે જે ગણીશું એ અવલોકનની પ્રતિશત ત્રુટિ. એટલે કે અવલોકનની
એ સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણવાથી અથવા તો એને ટકામાં દર્શાવવાથી મળતી ત્રુટિને તેની પ્રતિશત ત્રુટિ કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા આગળ જોઈ શકીએ કે L ના માપનની પ્રતિશત ત્રુટિ લો, તે પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા L એવરેજ અપોન L એવરેજ ગુણ્યા 100, એટલે આટલા ટકા એની પ્રતિશત ત્રુટિ થાય. એટલે આ રીતે કોઈ પણ સાધન વડે આપણે જ્યારે અવલોકનો લેતા હોય ત્યારે અવલોકનના અંતિમ પરિણામને આ પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવવામાં આવે. એટલે હવે જુઓ, આજના આપણા લેક્ચરમાં આપણે એક તો અવ્યવસ્થિત ત્રુટિની વાત કરી ગયા કે જેમાં પ્રયોગ દરમિયાન ઉદ્ભવતી ત્રુટિ માટેનું કોઈ કારણ જાણી શકાતું નથી અને જુદા જુદા પુનરાવર્તન વખતે એ જુદા જુદા પ્રમાણમાં ઉમેરાતી હોય એટલે એ અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. પછી જોઈ ગયા કે લઘુત્તમ માપ શક્તિની ત્રુટિ, એટલે કોઈ પણ સાધનની જે લઘુત્તમ માપ શક્તિ હોય એના કરતાં નાનું માપ આપણે ચોકસાઈથી માપી શકતા નથી, એટલે એટલી તો ત્રુટિ હંમેશા રહેવાની છે. એટલે એ ત્રુટિને સાધનની લઘુત્તમ માપની ત્રુટિ કહેવાય અને એ ત્રુટિ તરીકે એ આપેલા સાધનની લઘુત્તમ માપ શક્તિને એની લઘુત્તમ માપની ત્રુટિ લેવાય. પછી આપણે વાત કરીએ ત્રુટિના અંદાજ માટે કે આપેલા અવલોકનની અંદર અંતિમ પરિણામમાં ત્રુટિ કેટલા પ્રમાણમાં છે એ જાણવું હોય તો એના માટે આપણે ત્રુટિનો અંદાજ કાઢવો પડે, એટલે કે એની ગણતરીઓ કરવી પડે. અને એ ગણતરી 4 પ્રકારની કરવાની. એક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, પછી અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ત્યાર પછી અવલોકનની સાપેક્ષ ત્રુટિ અને અવલોકનની પ્રતિશત ત્રુટિ. તો આ ત્રુટિઓની ગણતરી કેવી રીતે કરી શકાય એ આપણે અહીંયા આગળ એક લંબાઈ માટેનું આ ઉદાહરણ લઈને જોઈ ગયા. હવે આ ગણતરી આવતી વખતના લેક્ચરમાં કોઈ એક આપણે દાખલો લઈ અને દાખલાને સ્વરૂપમાં આ ગણતરી કરી અને આપણે સમજીશું કે જેથી કરીને તમે વધારે સારી રીતે સમજી શકો. પણ ત્યાં સુધીમાં તમે આ જે કે મુદ્દા આજની આપણા લેક્ચરમાં જોઈ ગયા એ ત્રુટિના અંદાજ માટેના એ બધા મુદ્દાઓ એ બરાબર તૈયાર કરી અને રાખો. પરિણામે આવતી વખતે જ્યારે હું આના પ્રમાણ ઉપરનો દાખલો ગણાવું ત્યારે તમે એ દાખલો સહેલાઈથી સમજી શકો. મિત્રો, બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે ફિઝિક્સના પેપરમાં વધારે મહત્વ દાખલાઓની અપાય છે, થિયરીને એટલું મહત્વ અપાતું નથી. એટલે થિયરી કરતાં દાખલાઓનું વેઇટેજ વધારે હોય. એટલે પહેલેથી તમારે દાખલાઓની પ્રેક્ટિસ શરૂ કરી દેવાની. એક વખત તમે એક ચેપ્ટર ભણી લો એટલે તમારે દરરોજ એ ચેપ્ટરના 5-5 દાખલાઓના હિસાબે તમે એની ગણતરી રોજથી રેગ્યુલર ગણતરીની પ્રેક્ટિસ શરૂ કરી દો તો દાખલાઓમાં ધારેલા માર્ક્સ મેળવી શકશો. ફિઝિક્સમાં માર્ક્સ મેળવવા હોય તો રેગ્યુલર પ્રેક્ટિસ કરો અને દાખલાની પ્રેક્ટિસ કરો તો જ એ માર્ક્સ મળી શકે. માત્ર થિયરીના આધારે બેસી રહેશો તો એમાં સારા માર્ક્સ મેળવી શકશો નહીં. પરિણામે તમે બીજા વિષયમાં ભલે સારા ટકા લઈ આવ્યા હો પણ ફિઝિક્સમાં જો તમે એટલા સારા ટકા ન લાવી શકો તો તમારી આખી ઓવરઓલ એવરેજ રિઝલ્ટ છે એ થોડું નબળું પડી જાય. એટલે દરેક સબ્જેક્ટમાં તમારે તમારું રિઝલ્ટ જાળવી રાખવું પડે અને એ જાળવવા માટે ફિઝિક્સના કિસ્સામાં દાખલાઓ અગત્યના છે.
એટલે દાખલાઓની પ્રેક્ટિસ અત્યારથી શરૂ કરી દેશું. એટલે હવે જ્યારે પણ અહીંયા આગળ આવતી વખતે હું આના ઉપરનો દાખલો ગણાવું એટલે એના પછી એને એ પ્રકારના જેટલા દાખલા ટેક્સ્ટ બુકમાં તમને અવેલેબલ છે એ પહેલાં તો ગણી લો. બીજી એક વસ્તુ યાદ રાખો કે પરીક્ષક દાખલાઓ માત્ર ટેક્સ્ટ બુકમાંથી જ પૂછે છે. એટલે બોર્ડ એક્ઝામ માટે તમારે દાખલાઓ માટે ટેક્સ્ટ બુક સિવાયના કોઈ દાખલાઓ ગણવાની જરૂર નથી. માત્ર ટેક્સ્ટ બુકના દાખલાઓને જ વારંવાર પુનરાવર્તન કરતા જાઓ. એક વખત આખા ચેપ્ટરના બધા દાખલા ગણાઈ જાય. પછી જો તમારી પાસે બીજું ચેપ્ટર તૈયાર ન હોય તે ચેપ્ટરના દાખલા ફરીથી ગણો. એટલે આ રીતે એ દાખલાઓ વારંવાર રિપીટ કરશો તો દાખલાઓ ગમે ત્યારે સારી રીતે તમે ગણી શકશો અને તમારો ધારેલો સ્કોર તમે ફિઝિક્સમાં મેળવી શકશો. એટલે આ આપણી અહીંયા આગળ આજના લેક્ચરની વાત કરી. આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કેવી રીતે દાખલા ગણાય. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.